રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતના ઉદ્યોગપતિ સન્માનિત કરવામાં આવ્યા છે। વિરલ દેસાઈને મળ્યો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ। ઉર્જા સંરક્ષણમાં સતત ત્રીજી વાર મળ્યો છે નેશનલ લેવલનો આ એવોર્ડ। ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ મળ્યું છે 7મી વાર રાષ્ટ્રીય સન્માન। દક્ષિણ ગુજરાતના 6.50 લાખથી વધુ વૃક્ષોનું તેમણે વાવેતર કર્યું। 15 વર્ષથી પવન ઉર્જા પર વિરલ દેસાઈ ચલાવી રહ્યા છે ફેક્ટરી। મિયાવાકી પદ્ધતિથી શહીદ સ્મૃતિવન અર્બન ફોરેસ્ટ તૈયાર કર્યું। ક્લાઇમેટ એક્શન થીમ પર ભારતનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન ઉધના બનાવ્યું। અમને 14 ડિસેમ્બરે એટલે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે વખતે ગોલ્ડન ટ્રોફી એટલે ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ટેક્સટાઇલ સેક્ટર મળ્યું છે બાય ધ મિનિસ્ટ્રી ઓફ પાવર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આ એવોર્ડ એનાયત થાય છે। અને ખાસ કરીને એનર્જી કન્ઝર્વેશન એક ઉર્જા સંરક્ષણ જે આપણે ઇન્ડસ્ટ્રીમાં થાય છે અને કેવી રીતના ઇન્ડસ્ટ્રીમાં જે આપણે યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રિસિટી છે, કોલ છે અને પાણી છે એની બચત કેવી રીતે થઈ રહી છે ને કન્ટિન્યુઅસ। એટલે આ અમારે માટે સૌભાગ્યની વાત છે કે આ વર્ષે ફર્સ્ટ પ્રાઇઝ એટલે 2025માં બી ફર્સ્ટ પ્રાઇઝ ગોલ્ડન ટ્રોફી મળી અને ત્રીજી વાર લગાતાર આ છે। એટલે 2019માં, 2022માં અને આ 2025માં એ રિપીટ થાય છે।